નમસ્કાર. આપણી દુનિયા વીજળીથી ચાલે છે, પણ શું આપણે ક્યારે ઊભા રહીને વિચાર્યું છે કે આ બધું કામ કેવી રીતે કરે છે? આજે આપણે એ જ છુપાયેલા વાયરિંગ પાછળના રહસ્યને ખોલવાના છીએ અને સમજીશું કે વીજળી કેવી રીતે આપણા જીવનને રોશન કરે છે. આ સવાલ લગભગ બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે ખરું ને? સારો, આ સમજૂતીના અંત સુધીમાં આનું કારણ એકદમ સ્પષ્ટ થઈ જશે. તો ચાલો આ મજેદાર રહસ્યને ઉકેલવાનું શરૂ કરીએ. તો પેલો જે સવાલ હતો ને, એનો જવાબ વાયરિંગ કરવાની બે અલગ અલગ રીતોમાં છુપાયેલો છે. એક છે શ્રેણી જોડાણ અને બીજું છે સમાંતર જોડાણ. ચલો આ બંને શું છે એને જરા નજીકથી સમજીએ. વિચારો કે શ્રેણી જોડાણ એટલે એક વન વે રોડ, બરાબર? વીજળીને જવા માટે ફક્ત એક જ રસ્તો છે અને એ રસ્તા પર આવતા દરેક બલ્બ કે ઉપકરણમાંથી એને પસાર થવું જ પડે. હવે વિચારો, જો આ વન વે રોડ પર વચ્ચે ક્યાંક ભંગાણ પડે તો શું થાય? આખો ટ્રાફિક અટકી જાય? બસ અહીં પણ એવું જ થાય છે. આખું પરિપથ બંધ. હવે એનાથી બિલકુલ ઉલટું છે સમાંતર જોડાણ. એને તમે એક મોટો મલ્ટીલેન હાઈવે સમજી લો. અહીં વીજળી પાસે પસંદગી છે. એ અલગ અલગ લેન એટલે કે અલગ અલગ રસ્તાઓ પસંદ કરી શકે છે. એટલે માની લો કે જો એક લેન કોઈ કારણસર બંધ પણ થઈ જાય તો પણ ટ્રાફિક બીજી લેનમાંથી તો ચાલુ જ રહે. અને આ જ આ જોડાણનો સૌથી મોટો ફાયદો છે. સારું, તો હવે આપણે જોડાણના બે પ્રકારો તો જોઈ લીધા. પણ હવે સવાલ એ છે કે વીજળીના જે બે મુખ્ય હીરો છે, કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ, એ આ બંને પ્રકારના પરિપથમાં કેવી રીતે વર્તે છે? કારણ કે એમનું વર્તન ઘણું અલગ હોય છે. ચાલો એ જોઈએ. ચાલો પહેલા કરંટની વાત કરીએ. શ્રેણી પરિપથમાં એટલે કે આપણા પહેલા વન વે રોડ પર કરંટ બધા ઘટકોમાંથી એક સરખો જ પસાર થાય છે. એની પાસે બીજો કોઈ રસ્તો જ નથી. પણ સમાંતર પરિપથમાં એટલે કે આપણા હાઈવે પર શું થાય છે? જે કુલ કરંટ આવે છે એ અલગ અલગ લેનમાં વહેંચાઈ જાય છે. હવે વાત કરીએ વોલ્ટેજની એટલે કે વીજળીના દબાણની. અહીં પણ કહાની અલગ છે. શ્રેણી જોડાણમાં જે કુલ વોલ્ટેજ હોય છે ને, એ બધા ઘટકો વચ્ચે વહેંચાઈ જાય છે. પણ સમાંતર જોડાણમાં દરેક શાખાને, દરેક લેનને પૂરેપૂરો વોલ્ટેજ મળે છે. કોઈ ભાગ પડતા નથી. અને બસ આ જ કારણ છે કે આપણા ઘરમાં દરેક ઉપકરણને પૂરી તાકાતથી ચાલવા માટે પાવર મળે છે. સારું, કરંટ અને વોલ્ટેજ તો સમજ્યા. પણ હવે વાત કરીએ અવરોધની એટલે કે રેઝિસ્ટન્સની. આ એ વસ્તુ છે જે વીજળીના પ્રવાહના રસ્તામાં અડચણ ઊભી કરે છે. અને મજાની વાત તો એ છે કે જેમ જેમ આપણે પરિપથમાં વધુ વસ્તુઓ ઉમેરીએ તેમ તેમાં કુલ અવરોધ પર શું અસર થાય છે એ જાણવું બહુ જ રસપ્રદ છે. અને અહીં એક એવી વાત છે જે કદાચ થોડી વિચિત્ર લાગશે. શ્રેણી જોડાણમાં જેટલા વધુ બલ્બ ઉમેરાય એટલો કુલ અવરોધ વધતો જાય છે. પરિણામે બધા બલ્બ ધીમે ધીમે ઝાંખા થતા જાય છે. પણ સમાંતર જોડાણમાં તો આનાથી સાવ ઊંધું જ થાય છે. અહીં જેટલી વધુ શાખાઓ ઉમેરાય એટલા વીજળી માટે વધુ રસ્તા ખુલે છે અને એટલે કુલ અવરોધ ઘટે છે. હા, ઘટે છે. એટલે જ તો દરેક બલ્બ પૂરી તેજસ્વીતાથી પ્રકાશે છે. કમાલ છે ને? તો ચાલો હવે આપણે ફરીથી આપણા મૂળ સવાલ પર પાછા આવીએ. દિવાળીની લાઇટિંગની આખી લડી એક બલ્બ ઉડવાથી કેમ બંધ થઈ જાય છે, પણ ઘરમાં એવું કેમ નથી થતું? હવે આપણી પાસે આનો જવાબ આપવા માટે બધી માહિતી છે. તો જુઓ, આ છે શ્રેણી પરિપથની સૌથી મોટી નબળાઈ. અને શું થાય છે? પહેલાં બધી લાઇટો સરસ રીતે ચાલુ છે કારણ કે પરિપથ પૂરો છે. પછી એમાંથી કોઈ એક બલ્બ ખરાબ થઈ ગયો. એનો મતલબ શું થયો? રસ્તામાં એક ભંગાણ પડી ગયો. અને કારણ કે વીજળી માટે બીજો કોઈ રસ્તો જ નથી, આખો પ્રવાહ ત્યાં જ અટકી જાય છે. પરિણામ? બધી જ લાઇટો એક સાથે બંધ. પણ સમાંતર પરિપથમાં આવું બિલકુલ નથી થતું. ત્યાં જો એક રસ્તો એટલે કે એક શાખામાં કોઈ બલ્બ ખરાબ થઈ જાય તો વીજળીને કોઈ ફરક નથી પડતો. એ તૂટેલા રસ્તાને બાયપાસ કરીને બાકીના રસ્તાઓ પરથી વહેતી રહે છે અને એટલે જ બાકીના બધા ઉપકરણો ચાલુ રહે છે. હવે સમજાયું કે આપણા ઘરનું વાયરિંગ સમાંતરમાં કેમ હોય છે? તો આટલી બધી ટેકનિકલ વાતો પછી ચાલો એને વાસ્તવિક દુનિયા સાથે જોડીએ. કારણ કે આ બંને પરિપથના જે ગુણધર્મો છે ને, એના કારણે જ નક્કી થાય છે કે કયો પરિપથ કયા કામ માટે યોગ્ય છે. તો હવે આખું ચિત્ર એકદમ સ્પષ્ટ છે ને? શ્રેણી પરિપથ ક્યાં કામ આવે? દિવાળીની લાઇટો જેવી સરળ, ઓછી પાવરવાળી વસ્તુઓ માટે બરાબર છે. પણ સમાંતર પરિપથ, એનો ઉપયોગ થાય છે આપણા ઘરના વાયરિંગમાં, જ્યાં દરેક લેમ્પ, પંખો અને સોકેટને એકબીજાથી સ્વતંત્ર રીતે અને પૂરા પાવર સાથે ચલાવવાના હોય છે. તો હવે આ રહસ્ય તો ઉકેલાઈ ગયું. પણ હવે એક વિચારવા જેવો સવાલ છે.
આ બે મુખ્ય ઉદાહરણો સિવાય આપણા રોજિંદા જીવનમાં શ્રેણી અને સમાંતર પરિપથ બીજે ક્યાં જોવા મળતા હશે? જરા વિચારજો. આ નાનકડી જાણકારી પછી કદાચ આસપાસની ટેકનોલોજીને જોવાની દૃષ્ટિ જ બદલાઈ જશે.